કાર છે. કૂતરાને તો તમે ગાડીમાં બેહાડીને ફરો છો, તમારા છોકરાના મોઢા સાટે છે, તો કૂતરાને ઘરમાં રાખો છો. ગાયને તો માતા કીધી છે, જે 3 કરોડ દેવને તમે માનતા હોય તો ગાય તો રોડ ઉપર ફરવાની. કારણ કે જય દ્વારકાધીશ મિત્રો, અમુક લોકો જે કહે છે કે ગાયો સિટી ઉપર રોડ ઉપર ફરે છે અને તમે ગાયો બાંધી દો અને ગાયો અમને બહુ નડે છે, તો હું એવા માઈ ગાંગલી નામને કહું છું, તમારે છે ને દૂધ ખવાય જ નહીં. તમને ગાયો નડે છે તો તમને ગૌચર જે લોકોએ દબાયા છે, ગૌચર નથી દેખાતા? ભૂ માફિયા એટલા બધા વધી ગયા છે કે એના કારણે જમીન રહી નથી, એના કારણે ગાયો રોડ ઉપર આવે છે. પહેલાં જંગલોમાં રહેતા હતા, વાડા ફાળવેલા હતા રાજાઓના વખતે. અત્યારે એ ભૂમાફિયા ભાજપના નેતાઓ કે પછી ભાજપના ગુંડા કહું તો એવા બધા લોકો જે અત્યારે ગૌચર બિલકુલ ખાઈ ગયા છે. તો ગાય ક્યાં જાય? અને ફક્ત ગાયને કે માણસને આ ધરતી ઉપર જીવવાનો અધિકાર છે એવું થોડું છે. ગાયને, કૂતરાને, બિલાડાને દરેકને જીવવાનો અધિકાર. ગાયના ગૌચર તમે જે દબાયા છે, ગાયોના તમને ગાયો નડતી હોય તો ગાયોના ગૌચર જે દબાણા છે એના ઉપર સવાલ ઉઠાવો ને. ગાયો એની મતે જ એની જગ્યાએ જતી રહેશે, કોઈને નડશે નહીં. એટલે જે એક ભાઈની પાછી કોમેન્ટ આવી હતી કે ઘરે માતા એક બેઠી છે ને એક રોડ ઉપર ગાય માતા ફરે છે, તો તું હિન્દુનો દીકરો જ નથી. તું તારું કોઈક પાકિસ્તાનથી મૂકી ગયેલો તને, તું કોકના મળેલો છો તો જ તું એવી કોમેન્ટ કર. તારા વિચારો ઉપરથી મને એવું લાગે છે. તારી બુદ્ધિ એવી છે, તારી બુદ્ધિ ભ્રષ્ટ થઈ ગયેલી છે. 33 કરોડ દેવ અને એમાં વસેલા છે ગાયમાં. ગાયને માતા માને છે, ગાયનું દૂધ ખાવું છે. તમારે દૂધ ખાવાનું બંધ કરી દેવાય. ગાયો જ તમને દેખાય છે જ્યારે હોય તો ગાયોને લઈને તમે ભાજપ ગાયના નામે કેટલાય વોટ લઈ જશે. ભાજપના નેતાઓ કેટલા ગાયના નામે વોટ લઈ જશે અને ગાય માટે શું કર્યું એમને? ગાયને રાષ્ટ્ર માતાઓનો દરજ્જો આપવા માટે અત્યારે કેટલા આંદોલનો થાય, કેટલું બધું અત્યારે આહવાનો થાય, કેટલા બધા આવેદનપત્રો આપવામાં આવે છે. પાંજરાપુરમાં જોઈ આવો ગાયો કે ગાયોની કેવી હાલત છે. ખાલી બોલવાથી કંઈ નથી થતી. ગાયો નડે છે, ગાયો નડે છે. ગાયોની કંઈક વ્યવસ્થા કરો. ગાયોને જે જમીન ગૌચર ખાઈ ગયા છે ને